હેલો ડિયર સ્ટુડન્ટ, આપણે ફિઝિક્સ 503ની અંદર ટોટલ 5 લેક્ચર થયા. આજે 6ઠું લેક્ચર છે. તો આપણે ક્યાં સુધી આવ્યા હતા? તો લાસ્ટ સમયે આપણે બીટા ડીકે ચેપ્ટર સેકન્ડ નંબરનું ચેપ્ટર ચાલુ કર્યું હતું પહેલા યુનિટની અંદર. એમાં આપણે સ્ટાર્ટિંગમાં એનું કેટલા પ્રકારના બીટા ડીકે આવે, ઓકે, બીટા માઇનસ, બીટા પ્લસ અને કે સેલ ઇલેક્ટ્રોન કેપ્ચર, કે 3 રીતના બીટા શયની વાત કરી હતી. એના પછી આપણે કીધું હતું કે બીટા શયની અંદર આપણે ઇલેક્ટ્રોન કે પ્રોજેક્ટ્રોન છૂટા પડે છે, પરંતુ એમાં 2/3 એનર્જીનું શું થાય છે એનો કશું જવાબ મળતો ન હતો. તો એના માટે પાઉલીએ એક એમને હાઇપોથિસિસ આપી, જે એવું દર્શાવે કે જે 2/3 જેટલી એનર્જી વધારાની હોય એ એક ન્યુટ્રિનો પાર્ટિકલની હોવી જોઈએ, પરંતુ એમાં ચાર્જ અને માસ કન્ઝર્વેશન થતું હતું, એટલા માટે એ માસલેસ અને ચાર્જલેસ પાર્ટિકલ હોવું જોઈએ, ઓકે. પરંતુ એના અંદર કોણીય વેગમાન અને આપણે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નહોતું. એટલે કે 2/3 એનર્જી જેટલી એની ઉર્જા હોવી જોઈએ, અને બીજું એનું કોણીય વેગમાન કેવું હોવું જોઈએ? અપૂર્ણાંકમાં હોવું જોઈએ, અને તે ફર્મિયન પાર્ટિકલ હોવું જોઈએ. તો આ બધા જ ગુણધર્મ એ ન્યુટ્રિનોની અંદર હતા. એ આપણે પાઉલી હાઇપોથિસિસ પ્રમાણે કહી શકીએ, ઓકે. જેથી ઇલેક્ટ્રોનની સાથે ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો અને પ્રોજેક્ટ્રોન સાથે ન્યુટ્રિનો છૂટો પડતો હોવો જોઈએ. જેમ ઇલેક્ટ્રોનનો એન્ટીપાર્ટિકલ પ્રોજેક્ટ્રોન છે, એ રીતના ન્યુટ્રિનોનો એન્ટીપાર્ટિકલ એન્ટી ન્યુટ્રિનો છે. તો એના પછી આપણને હવે આ હાઇપોથિસિસ છે, તો એમાં આ હાઇપોથિસિસ સાચી છે કે ખોટી છે? કારણ કે હાઇપોથિસિસ એક પરિકલ્પના છે કે જે આપણે આપણી રજૂઆત કરીએ છીએ, પરંતુ એનો કોઈ પ્રેક્ટિકલી સબૂત ન હોય, ઓકે. તો ફર્મી નામના સાયન્ટિસ્ટે એના માટે એક પ્રયોગ કર્યો, એટલે એક ક્વોન્ટમ મિકેનિક્સમાં પર્ટર્બેશન થિયરીનો ઉપયોગ કરી એક સંભાવનાનું તરંગ પેકેટ વિચારી અને એના સોલ્યુશનનો વિચાર કર્યો હતો કે આ પ્રોબેબિલિટી જે ટ્રાન્ઝિશન થાય હોય એ દરમિયાન એટલી ઉર્જા જે છૂટું પડે એ રિએક્શન પ્રમાણે ઇલેક્ટ્રોન અને પ્રોજેક્ટ્રોન છૂટા પડવા જોઈએ બીટા માઇનસ રિએક્શનમાં, ઓકે. આવું ફર્મી નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું. તો ફર્મીએ પ્રસ્થાપિત કર્યું કે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો એ બીટા માઇનસ શયના ઉત્સર્જન વખતે ઉત્પન્ન થાય છે. હવે બીટા માઇનસ એટલે આપણે કઈ રિએક્શન લીધી? ન્યુટ્રોનમાંથી પ્રોટોન બનવાની રીત, કે ન્યુટ્રોનમાંથી જ્યારે પ્રોટોન બને ત્યારે શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો. તો આપણે હવે આના સોલ્યુશન તરફ જઈએ. તો ફર્મીએ એનું સોલ્યુશન કઈ થિયરી પ્રમાણે કર્યું હતું? તો ક્વોન્ટમ તંત્રશાસ્ત્રમાં પર્ટર્બેશન થિયરી. પર્ટર્બેશન થિયરી એટલે શું? તો કંઈક એનર્જી હોય, કે સ્થાયી સ્થિતિમાં જેટલી એનર્જી હોય, અને પર્ટર્બ એટલે કે જ્યારે એને ઉત્સર્જન કે એવું કંઈક થતું હોય, એટલે કે એના અંદર શું થતું હોય? પર્ટર્બ થતું હોય, અને વધારાની એનર્જી આપણને જોવા મળે, એને કહેવાય આપણે પર્ટર્બેશન થિયરી, ઓકે. એના પછી એક પ્રારંભિક સ્થિતિ I અને અંતિમ સ્થિતિ F અથવા J, તમે જે લેવું હોય, ની વચ્ચે સંક્રમણ દર એટલે કે હેમિલ્ટોનિયનથી મેળવી શકાય, જે બીટા પ્લસ અને બીટા માઇનસ શય એટલે કે આ જે બીટા ડીકે થાય છે એના માટે જવાબદાર છે, ઓકે. તો આ જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ, એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ ટુ એક્સાઇટેડ સ્ટેટ, આપણે જે વાત કરી એ રીતના, ઓકે. તેના વચમાં ગમે ત્યારે ટ્રાન્ઝિશન થઈ છે, મેટાસ્ટેબલમાં પણ જઈને પાછો આવી જાય, અને અમુક એક્સાઇટેડ સ્ટેટ સુધી જઈને પાછા આવતા હોય, ઓકે. તો એ ટ્રાન્ઝિશન દરમિયાન એ જ્યારે પાછા આવે ત્યારે ઉત્સર્જન કરતા હોય, અને જ્યારે ટ્રાન્ઝિશન કરતા હોય ત્યારે શું કરે? કંઈક ઉર્જા છૂટી પાડતા હોય. તો આ જે ઉત્સર્જન થાય બીટા ડીકેનું, એના અંદર જે બીટા ડીકેનું ઉત્સર્જન થાય તે એનું આપણે નોંધ
કરવાની છે. ઓકે, ફર્મી એની નોંધ કરી. તો કઈ રીતના, એના માટે એક સૂત્ર આપ્યું હતું, સંક્રમણ એટલે કે જે આ ટ્રાન્ઝિશન થાય રોએ ગ્રાઉન્ડ પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ માટે. તો એના માટે એક એને સંભાવનાનું સૂત્ર આપ્યું, DWFI બરાબર 2π બાય h કટ. ઓકે, માનાંકમાં બ્રેકેટ f ફંક્શન HWFI બ્રેકેટ પૂરું અને માનાંકનો સ્ક્વેર અને રો ઈ. ઓકે, આને ઇક્વેશન નંબર 1. આ જ્યારે તમે ક્વોન્ટમ મિકેનિક્સમાં ભણશો એટલે આ ઇક્વેશનને શું કહેવાય? ગોલ્ડન ફર્મી રૂલ. શું કહેવાય? ગોલ્ડન ફર્મી રૂલ, જે આપણને ટ્રાન્ઝિશન પ્રથમ સ્ટેટ ટુ અંતિમ સ્ટેટ વચ્ચેનું જે ટ્રાન્ઝિશન એ દર્શાવે છે. એના માટે આ ઇક્વેશન આવશે. ઓકે, તો એના અંદર આ જે રોઈ લખેલું છે ઇક્વેશન 1માં, એ શું દર્શાવે છે? તો કે સ્થિતિ અવયવની ઘનતા. શું દર્શાવે? સ્થિતિ અવયવની ઘનતા. તો એમાં શું હોય? જે બધા એલિમેન્ટ આવેલા હોય એ એલિમેન્ટ ડાયમેન્શનમાં 3 ડાયમેન્શનમાં હોય તો જુઓ 1 2 3, એ રોમાં 3 આવશે અને કોલમમાં 3 આવશે. આખું એક શ્રેણિક બનશે. શું બનશે? એક શ્રેણિક. ઓકે, તો આ જેટલા અવયવ હોય એના ઘટક એ બધાની ઘનતા, તેને રો ઈ કહેવાય. ઓકે, બીજું કહીએ તો કે એકમ ઉર્જા દીઠ કણની સંખ્યાને કણની શું કહેવાય? ઘનતા. આ જે કદ હશે, એક બ્રેકેટ લીધું 3 ડાયમેન્શન, તો એના અંદર જેટલા અવયવ હશે તો એના કણની શું કરશે? એ ઘનતા દર્શાવે. જેટલા કણ હશે એને દળ વડે ગુણી દો એટલે એની ઘનતા મળી જાય. ઓકે, બીજું આપણને આ તમે એચ કટનું મૂલ્ય તો ખબર જ હશે, 2πનું મૂલ્ય પણ ખબર જ છે. ઓકે, એના પછી રોઈ. તો રોઈ શું દર્શાવે? તો દળ ભાગ્યા કદ પણ કહી શકાય. એટલે અહીંયા આપણે કણની સંખ્યા, દળ એટલે કે એનું કણની સંખ્યા. ઓકે, તો એકમ એનર્જી દીઠ શું આવશે? એની કણની સંખ્યા. એટલે આપેલા કદમાં ક્ષય સાથે સંકળાયેલ સ્થિતિના કણની સંખ્યા એટલે કે n, અને કણની કુલ ઉર્જા એટલે કે ઈ. કે ઉર્જા દીઠ કેટલા પાર્ટિકલ હોય એને આપણે ઘનતા કહેવાનું. ઓકે, એને રોઈ આ ઇક્વેશન પરથી મેજર કરી શકાય. એટલે રોઈ આપણને ખબર હોય, રોઈની કિંમત મૂકશો સમીકરણ 1માં એટલે આપણને સંક્રમણની સંભાવના પણ મળી જશે. ઓકે, સમીકરણ 1, ઇલેક્ટ્રોનની ઉર્જા ઈ અને ઈ પ્લસ ડીઈ વચ્ચેની ઉર્જાઓનું શક્ય સંક્રમણ છે. ઓકે, તો રોઈ એ બીટા વણપટનું માપ નક્કી કરે છે. મોટાભાગના બીટા સંક્રમણમાં માનાંકમાં આ જે FHWFI લખેલું છે એ એક અચળ તરીકે વર્તે. શું વર્તે? અચળ તરીકે. જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન ઉર્જાથી સ્વતંત્ર છે તેને મેટ્રિક્સ એલિમેન્ટ કહેવાય. આ જે આ માનાંકવાળું લખેલું હોય એ શું દર્શાવે? એફ ફંક્શન છે એ આખો એક મેટ્રિક્સ બતાવે, શ્રેણિક બતાવે કે જે કેટલા આપણને પાર્ટિકલ હશે એની નોંધ કરશે. બીજું એ તો આપણને અચળ જ છે, 2π પણ અચળ છે, h કટ પણ અચળ છે, તો બદલાય શું? રોઈ. તો રોઈ આપણે ફાઇન્ડ કરી નાખો તો આપણને સંક્રમણનો દર મળી જાય. ઓકે, એટલે આપણે રોઈની ગણતરી કરીએ. ઓકે, તો એના માટે એને શું કર્યું? તો ફર્મી નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે સૌ પ્રથમ એક પરિમાણમાં એણે શું કર્યું? એક પરિમાણમાં ગણતરી કરી. પછી એને શું કર્યું? 3 ડાયમેન્શનમાં ગણતરી કર્યું. ઓકે, તો એક કણની જ વાત કરવાની. ઓકે, બીટા રિએક્શન થાય તેમાં ધારો કે પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને તો આપણે એ જે ન્યુટ્રોન બને એ. ઓકે, તો એક કણ એક્સ અક્ષની તરફ વેગમાન pxથી શું કરે? ગતિ કરે. ઓકે, એ 1 ડાયમેન્શન એટલે એક જ ડાયમેન્શનમાં ગતિ કરશે. એટલે એક એક્સ ડાયમેન્શન લીધું આપણે. ઓકે, તો એક્સ વિરુદ્ધ pxનો ગ્રાફ દોરીએ તો એ આપણે ફેઝ સ્પેસ મળે. તમને આગળ વાત કરી હતી. પોઝિશન અને વેગમાનનો ગ્રાફ દોરીએ તો એ આપણે શું મળે? ફેઝ સ્પેસ. ઓકે, આ એક પારિમાણિક ફેઝ સ્પેસમાં કણનું વેગમાન અને સ્થાન એકી સાથે શોધી શકાય નહીં.
એ આપણને તો ખબર છે વેગમાન અને સ્થાન અને ઉર્જા અને ટાઈમ એ એકી સાથે મેજર કરી શકાય નહીં. એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે આઇગન્સનો. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ કટ અને ડેલ્ટા ઈ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર એચ કટ. ઓકે, તો ક્વોન્ટમ મિકેનિક્સમાં પ્રમાણે ફેઝ સ્પેસમાં કણને બિંદુ વડે નહીં પરંતુ એક સેલ વડે દર્શાવવામાં આવે. ઓકે, કારણ કે એ એક શું થઈ ગયો, એક ડાયમેન્શનમાં આવી જશે. નાનામાં નાનો પાર્ટિકલ હશે ને તો પણ એ શું હશે, ડાયમેન્શનમાં. એટલે કે આપણે એને કણ તરીકે નહીં, ક્લાસિકલમાં આપણે જે કણ તરીકે લઈએ, ક્વોન્ટમમાં આપણે સેલ તરીકે યુઝ કરવું પડે. ઓકે, એના પછી જો આ મેં પોઝિશન વર્સિસ વેગમાનનો ગ્રાફ દર્શાવેલો, આપણે વન ડાયમેન્શન માટે જ છે. ઓકે, તો આકૃતિમાં દર્શાવેલું જ છે. તો તેના આ સેલ એ તો એક સેલનું માપ કેટલું હશે, ડેલ્ટા. આ શું થયું, એક સેલ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આપણે ક્ષેત્રફળ મળી જાય. તો આ એક સેલનું ક્ષેત્રફળ કેટલું હશે, એક્સ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એક્સ હશે. તો એક એનું મૂલ્ય કેટલું હોય, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવી ગયો. એટલે કે એનું મૂલ્ય કેવું હશે, એચ કટ અથવા એચ જેટલું હશે. કેટલું હશે, એચ જેટલું. તો એકનું કદ એક વન ડાયમેન્શનને આ ગ્રાફ દોર્યો એટલે એનું કેટલું હશે, એચ હશે. એવા કેટલા સેલ હોય, જેટલા સેલ હોય એટલા આપણને એચ મળશે. એક સેલનું કદ એચ, તો કેપિટલ એન સેલનું કદ કેટલું હોવું જોઈએ, કેપિટલ એનનું ટોટલ કેટલું રહે, ટોટલ વેગમાન પી ઇન્ટુ ટોટલ પોઝિશન એક્સ જેટલું હશે. એટલે કે પી એક્સ ઇન્ટુ એક્સ જેટલું હશે. ઓકે, તો આપણે શું થશે, એક સેલનું એચ તો એન સેલનું પી એક્સ ઇન્ટુ એક્સ. તો એન ડોટ એચ ભાગ્યા પી એક્સ ડોટ એક્સ બરાબર 1 થાય. ઓકે, તો એનને કરતાં કરીએ તો શું થશે, પી એક્સ ડોટ એક્સ ભાગ્યા એચ. ઓકે, તો કેપિટલ એન મળી ગયો. પરંતુ આપણે એચની જગ્યાએ એચ કટમાં મૂલ્ય લખ્યું હોય તો એચ કટ બરાબર શું હતું, એચ અપન 2 તો એચ બરાબર શું થાય, 2 એચ કટ થાય. તો એચની જગ્યાએ લખી દો 2 એચ કટ. ઓકે, તો એન બરાબર શું થશે, પી એક્સ ડોટ એક્સ ભાગ્યા 2 એચ કટ. ઓકે, આને ઇક્વેશન નંબર આપણે 1 આપી દઈએ. રૂલની ગણતરીમાં આ પહેલું ઇક્વેશન, એટલે આને ઇક્વેશન 1 આપી દીધી. ઓકે, એના પછી જે આ વન ડાયમેન્શનની વાત કરી, એવી રીતના આપણે 3 ડાયમેન્શનની વાત કરીએ. કેટલા, 3 ડાયમેન્શનની. ઓકે, તો આ જે ઇક્વેશન આપણને મળ્યું હતું એ વન ડાયમેન્શનમાં કેવું મળ્યું હતું, નીચે હતું 2 એચ કટ અને ઉપર હતું ડેલ્ટા પી એક્સ ડોટ એક્સ હતું. ઓકે, એનની વાત કરી. તો એ રીતના 3 ડાયમેન્શનમાં શું થશે, નીચે 2 એચ કટનો ક્યુબ થશે. 1 હતું એની જગ્યાએ ક્યુબ થશે. અને ડેલ્ટા એક્સ હતું તો ડી સ્ક્વેર એક્સ થશે, ડી ક્યુબ એક્સ થશે અને ડી ક્યુબ પી એક્સ થશે. ઓકે, આવું એક સંકલનવાળું 3 ડાયમેન્શનનું ઇક્વેશનને આપણે એનની જગ્યાએ N1 કહીએ 3 ડાયમેન્શન માટે. ઓકે, આ N1 જ કેમ કીધું, કારણ કે હજુ સુધી આપણે એક જ કણ ઉત્પન્ન થાય એવું વિચારીને વાત કરી. કારણ કે ટોટલ જ્યારે બીટા ડીકે થાય તો જ્યારે ન્યુટ્રનમાંથી પ્રોટોન બન્યો તો પ્રોટોન બન્યો, ઇલેક્ટ્રોન પણ છૂટો પડ્યો અને એની સાથે બીજું શું છૂટું પડ્યું, તો એન્ટી ન્યુટ્રિનો. એટલે ટોટલ 3 પાર્ટિકલ છૂટા પડે બીટા રિએક્શનમાં. ઓકે, તો એક તો જનિત અને બીજા વધારાના 2. ઓકે, એટલે ટોટલ 3 છૂટા પડે. એટલે 3 માટે ગણતરી કરવી પડે 3 ડાયમેન્શનમાં. એટલે આપણે એક જ કણની કરીએ એટલે N1 કીધું. ઓકે, તો N1 એ શું દર્શાવે, તો કે એક જ કણ માટેનું સેલનું કદ દર્શાવે એટલા માટે. ઓકે, તો એ ડેલ્ટા ક્યુબ x1 કેટલો થશે, ટોટલ કેટલો થશે 1. કેટલો થશે 1, એટલે 1 એની જગ્યાએ મૂકી દઈએ તો ખાલી ઓનલી ફોર ડી ક્યુબ પી જ રહેશે. ઓકે, તો હવે સંકલનમાં ડી ક્યુબ પી હોય તો આપણને ખબર છે કે એનું શું થાય, ડી ક્યુબ આર હોય તો એનું શું થાય, આર સ્ક્વેર સાઇન થીટા ડી આર ડી થીટા ડી ફાઈ. આપણે આ ભણી ગયા હતા 3 ડાયમેન્શન માટે. અને 2 ડાયમેન્શન હોય તો આર સ્ક્વેર ડી આર ને ડી ફાઈ. હવે ડી ફાઈ લખો કે ડી થીટા ઇન્ટુ ડી ફાઈ બરાબર આપણે ડી ઓમેગા પણ લખી શકાય કે સાઇન થીટા ડી થીટા ઇન્ટુ ડી ફાઈ બરાબર ડી ઓમેગા. ડી ઓમેગા શા માટે, કે ઘનકોણ દર્શાવે. ઓકે, ફાઈ અને થીટાનો આખો જે
ડાયમેન્શનનો જે ઘનકોણ આવે એ કેટલો હોય તો ડી ઓમેગા આપણે લઈએ. ડી ઓમેગા બરાબર શું થયું? સાઇન થીટા ડી ફાઈ. ઓકે, તો આર સ્ક્વેર ડી આર અને ડી ઓમેગા આપણને મળશે 3 ડાયમેન્શન માટે. ઓકે, તો હવે એક કણ માટેની કણની ઘનતા કેટલી હશે? તો ρ1 બરાબર આ ઇક્વેશન નંબર 2 આગળ આપણે ભણી ગયા હતા, તો dN1 ભાગ્યા ડી થશે. ઓકે, તો એકમ ઉર્જા દીઠ N1ની એક પાર્ટિકલની સંખ્યા, એના અંદર રહેલા સેલની સંખ્યા, તો એ રોની ગણતરી મળી જશે આપણને. ઓકે, તો એના પછી ρ1ની ગણતરી કરીએ તો ρ1 બરાબર શું થશે? ઇક્વેશનમાં મૂકીએ ρ1 એટલે 2π(h)³ અને ડી ભાગ્યા ડી. N1ની કિંમત આપણે કેટલી મળી હતી? તો ક્યુબ હતો તેની જગ્યાએ આપણે ડી ક્યુબ હતો તો આર સ્ક્વેર ડી ઓમેગા થયું હતું. એ રીતના અહીંયા શું થશે? પી સ્ક્વેર ડીપી ઇન્ટુ ડી ઓમેગા થશે. ઓકે, આની જગ્યાએ પી આવી જશે. તો ડી ઓમેગા એ શું દર્શાવે? તો ઉત્સર્જિત કણ માટેનો ઘનકોણ છે. શું દર્શાવે? ઘનકોણ. એટલે ફાઈ એટલો એંગલ છે રેડિયેટ, એમાં કેટલા પાર્ટિકલ છૂટા પડે એ એનો ઘનકોણ દર્શાવે. ઓકે, તો સાપેક્ષીય સંબંધ પરથી શું લખી શકાય કે જો આપણે સમીકરણ 3 આપી દીધું ρ1 આપણે જેટલા સુધી ફાઇન્ડ કર્યું એ, અને એના પછી સાપેક્ષીય સંબંધ પરથી એવું કહી શકાય છે કે જે સાપેક્ષીય સંબંધ તમે ભણી ગયા, E² બરાબર P² C² વત્તા M0² C⁴. કઈ રીતના આવ્યું તો તમને ખબર છે. E બરાબર PC પણ લખી શકાય, E બરાબર MC² પણ લખી શકાય. ઓકે, તો MC² એ સાપેક્ષવાદના કારણે વધારાનું પદ આવશે. એટલે સાપેક્ષીય સંબંધ પૂછે એટલે P² C² વત્તા M0² C⁴ આવશે, કારણ કે Eના સ્ક્વેરની વાત કરી એટલા માટે. તો હવે આ એક સાપેક્ષીય ઇક્વેશન છે એનર્જીનું, એનું વિકલન કરીએ બંને બાજુ તો શું થશે? ઈનું કરીએ તો શું થાય? E² શું થાય? ઘાત આગળના ઘાતમાં ઘટાડો, તો 2E × થશે. એ રીતના આ બાજુ વેગમાનની સાપેક્ષમાં હશે તો શું થશે? P² શું થશે? 2P ΔP થશે. C² તો અચળ એટલે C² તો એમના એમ રહેશે, પરંતુ વત્તા M0² વત્તા C⁴. તો C પણ અચળ અને M0 અચળ, તો અચળનું વિકલન શું થાય? 0. તે તો ટર્મ જતી રહી. ઓકે, તો E × બરાબર PC² × dP મળશે. પછી આનું વ્યસ્ત લઈએ તો શું થશે? 1/E ડી ભાગ્યા ડી બરાબર 1/PC² × d/dP. ઓકે, હવે d/d ને કરતાં કરીએ તો શું થશે? E ભાગ્યા PC², E ક્યાં જશે? ત્યાં ગુણાકાર સામે, એટલે શું થશે? E/PC² × d/dP. એટલે ને આપણે પીના અંદર કન્વર્ટ કરવાવાળું ઇક્વેશન આવી ગયું. ડી ભાગ્યા ડી ને ડી ભાગ્યા ડીપીમાં કન્વર્ટ કરવું, એટલે ઇક્વેશન 3માં ડી ભાગ્યા ડી એની જગ્યાએ આપણે d/dPમાં કરી શકીએ, કારણ કે અંદર શું છે? P² dP × d ઓમેગા, એટલે પીની સાપેક્ષમાં આપણે સંકલન કરવાનું છે, એટલા માટે પીમાં ફેરવીએ. ઓકે, એના પછી આ સમીકરણ છે એનો ઉપયોગ આપણે સમીકરણ 3માં કરશું, એટલે કે d/dના જગ્યાએ d/dP આવશે. ઓકે, તો ρ1 બરાબર 1/2π(h)³ અને હવે જો પેલું d/dની જગ્યાએ શું હતું? E/PC² ભાગ્યા d/dP, તો E/PC² × d/dP સંકલનમાં જે હતું એનું એ ટર્મ એમની એમ રાખવાનું. ઓકે, એના પછી જો તો અંદર જે P² હતું, ઓકે, તો એનું આપણે પહેલાં તો સંકલન લેવું પડશે. સંકલન શું થશે? PQ ભાગ્યા 3 ઓમેગાનું તો એમને એમ જ રાખવાનું સંકલન. ઓકે, હવે આ જે PQ તો એનું પાછું વિકલન કરવાનું પીની સાપેક્ષમાં, એટલે 3P² થશે. તો 3P² એટલે નીચે 3 છે, ઉપર 3 છે, 3 જતા એટલે P² ઓનલી ફોર વધશે. એટલે આ શું થઈ ગયું? સંકલન પીની સાપેક્ષે અને વિકલન પીની સાપેક્ષે, તો બે જતા રહે એટલે P² જે હતું એનું એમને એમ આવશે. ઓકે, તો P² આવી ગયું, એટલે E/PC² × શું મળશે? P². ઓકે, ઇન્ટુ સંકલનમાં ડી ઓમેગા. ઓકે, તો હવે સંકલન જે ડી ઓમેગા એ ઘનકોણ ટોટલ કેટલો હોવો જોઈએ મેક્સિમમ? તો એ ઘનકોણમાં આપણે 11/12ની ચોપડીમાં જ લખેલું જ છે, 4π. કેટલો હોવો જોઈએ? 4π. 3 ડાયમેન્શન 1 ડાયમેન્શન માટે.
ઓકે, તો 1/2 એચ કટનો ક્યુબ E/PC² ઇન્ટુ 3p² ભાગ્યા 3 ઇન્ટુ 4 થયું. આનું સોલ્યુશન કરશો એટલે ρ1 ની ગણતરી આપણને મળી જાય PE ભાગ્યા 2π² ઇન્ટુ એચ કટ ક્યુબ ઇન્ટુ c². ઓકે, આને સમીકરણ નંબર 4 આપીએ. ઓકે, એના પછી બીટાશયમાં 3 કણ ઉત્પન્ન થાય. કયા આપણે આ તો એક કણ માટેની ઘનતા મેજર કરી, એ રીતના ટોટલ 3 કણ માટે કરવાની હોય છે, જે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે.